Very good morning, students. In the previous lecture, we have learnt about the data types available in FoxPro. Now, in this lecture, we are going to learn a powerful command called browse. Browse command. I think all of you know what is the meaning of browse. ઇન્ટરનેટ આપણે બ્રાઉઝ કરીએ છીએ. બ્રાઉઝ મીન્સ ઓર ક્યાંક શોપિંગ કરવા જઈએ અને બે ચાર વસ્તુ જોઈએ, ઇટ ઇઝ કોલ્ડ બ્રાઉઝિંગ. હા, તો બ્રાઉઝ મીન્સ you have lot of information, lot of items and you want to just go through it. તમારે એને બધાને જસ્ટ એના જોવું છે, બધું વસ્તુ એને કહેવાય બ્રાઉઝિંગ. તો અહીંયા પણ ફોક્સપ્રોમાં બ્રાઉઝ કમાન્ડ ખૂબ જ યુઝફુલ છે. હાઉ ઇઝ ઇટ યુઝફુલ? Actually, girls, all the basic operations which we have performed through different commands like edit, replace, list, display, append, delete, we have seen different commands to perform these operations. Now, browse command is the only one command which is capable of doing all these operations. કે આપણે જે કંઈ પણ કર્યું, to add new records, to view records, to edit records, to delete records, these are the four basic operations you can perform on any database. કોઈ પણ ડેટાબેઝમાં તમે ડેટા નાખો તો કાં તો તમે નવો ડેટા નાખતા હો, કાં તો તમે જે ઓલરેડી છે એ જોતા હો, કાં તો તમે એમાં કંઈક ચેન્જીસ કરતા હોય, ઓર જે ઓલરેડી છે એ તમે ડિલીટ કરતા હો. આ ફોર ઓપરેશન્સ છે એને બેઝિક ઓપરેશન્સ કહેવાય. એ સિવાય પણ થાય કે પ્રિન્ટ કરો, ઇન્ડેક્સ કરો, પણ એ બેઝિક ઓપરેશન્સમાં ના આવે. આ ચાર બેઝિક ઓપરેશન્સ જે છે એ ડેટાબેઝ ઉપર તમે કરી શકો. તો ગર્લ્સ, જે બ્રાઉઝ કમાન્ડ આજે હું તમને કરાવવા જઈ રહી છું, એ બ્રાઉઝ કમાન્ડ જે છે એ એક જ એવો કમાન્ડ છે, ઓનલી વન કમાન્ડ, કે જેની અંદર તમે આ બધા જ ઓપરેશન્સ એકસાથે કરી શકો. ઓલ ટુગેધર. સમજાય છે? ખ્યાલ આવે છે? કેવી રીતે એ હમણાં જોઈએ. પ્લસ તમે બ્રાઉઝ કમાન્ડ કરશો ને એટલે વ્યૂ તો કરશો જ નહીં, લિસ્ટ ને ડિસ્પ્લે નહીં, કેમ કે આમાં એટલું વ્યવસ્થિત તમને દેખાશે સ્ક્રીન ઉપર, બરાબર? પણ એ પહેલાં આપણે અહીંયા આપણી જે ફોલ્ડર છે એ સેટ કરી લઈએ. સેટ ડિફોલ્ટ ટુ F drive/b ના સેટ સ્ટેટસ ઓન. યુઝ લાઇબ્રેરી. લાઇબ્રેરી ડેટાબેઝ જે છે એ આપણે ઓપન કરી છે. there are 10 records in this database. we have updated. આપણે બધું જ જોઈ લીધું છે. શું શું જોયું છે એનું પણ મેં બનાવ્યું છે, તમને યાદ હોય તો. modicom x. લુક, આપણે આ બધા કમાન્ડ્સ કર્યા છે. ક્રિએટ ટુ ક્રિએટ database, use to open database, append and insert to add new records to the database, then go to and skip to move record pointer in the database, list and display to view records of the database, edit and replace to change the records of the database, delete, recall, pack, zap, to delete and recall the records from the database. આટલા કમાન્ડ્સ આપણે ઓલરેડી કરેલા છે. તો ગર્લ્સ, આ બધા ઓપરેશન્સ છે અલગ અલગ, કે મારે આમ કરવું હોય તો આ કમાન્ડ છે, આમ કરવું હોય તો આ કમાન્ડ છે, આમ કરવું હોય તો આ કમાન્ડ છે, બરાબર? હવે ગર્લ્સ, આ જેટલા કમાન્ડ્સ છે ને અહીંથી અપેન્ડથી માંડીને ડિલીટ સુધીના બધા આપણને ખબર છે, તમે લોકો જોયેલું છે કે દરેક કમાન્ડનો યુઝ ડિફરન્ટ છે. ખાલી એડ તો એડ જ કરવા દઈએ, વ્યૂ તો વ્યૂ જ કરવા દઈએ. પછી લિસ્ટ કમાન્ડ તમે ચેન્જ ના કરી શકો, ડિલીટ કમાન્ડથી તમે જોઈ ન શકો, એપેન્ડ કમાન્ડથી ડિલીટ ન કરી શકો, કારણ કે દરેક કમાન્ડ છે એનું કામ અલગ અલગ છે અને એ એટલું જ કામ કરે, બધું કામ ન કરે. ગર્લ્સ, ઘરમાં આપણે બધા, તમે બધા હો રાધર, બાળકો હોય,
ફાધર હોય, ગ્રાન્ડ પેરેન્ટ્સ હોય, એ બધાનું પોતપોતાનું કામ હોય જ કરે. પણ એક મધર એવા હોય ને કે ઓલરાઉન્ડર હોય. બ્રાઉઝ ઇઝ લાઈક યોર મધર. બ્રાઉઝ કમાન્ડ જે છે એ મમ્મી જેવો છે, કે મમ્મી છે એ બધી જાતના કામ કરી શકે. એ બાળકોને ભણાવી શકે, રસોઈ કરી શકે, બહારની વસ્તુ લેવા જઈ શકે, બેંકે જઈ શકે અને કમાવા પણ જઈ શકે. રાઈટ, બધું જ કામ કરી શકે. એટલે બ્રાઉઝ કમાન્ડ એ કોના જેવો છે? મધર ઓફ ઓલ કમાન્ડ્સ. મધર ઓફ ઓલ કમાન્ડ્સ. આ બધા ઇન્ડિવિજ્યુઅલ છે કે બધા પોતાનું જ કામ કરે, પણ બ્રાઉઝ કમાન્ડ બધાનું કામ કરે. બરાબર છે? એટલે ઇટ ઇઝ લાઈક યોર મધર. બ્રાઉઝ બધા જ ઓપરેશન્સ થાય એમાં. હા, એડ થાય, એડિટ થાય, ડિલીટ થાય, રિકોલ થાય, લિસ્ટ થાય એટલે કે વ્યૂ. હા, આ બધા જ ઓલ ધીસ. અને ગોટુ નહીં તો થાય જ આરામથી, તમે ઉપર જઈ શકો. એટલે ઓલ ધીસ કમાન્ડ્સ. એક પેક ન થાય. પેક શું કામ ન થાય? કારણ કે ફિઝિકલી કાઢી નાખવાના છે. એ કન્ફર્મેશન આપો પછી જ આપણે કાઢી શકીએ. એટલે પેક ઝેપ ન થાય. બાકી ઓલ ધીસ કમાન્ડ્સ, આ બધાનું કામ આપણે ખાલી હમણાં જ જોઈએ છીએ કે બ્રાઉઝ કમાન્ડમાં કરી શકીએ. ગર્લ્સ, બુકમાં બ્રાઉઝ કમાન્ડની બહુ વ્યવસ્થિત સિન્ટેક્સ આપેલી છે. બરાબર, એમાંથી ઘણા બધા ઓપ્શન્સ છે આપણે અહીંયા સિલેબસમાં જે આપણે જોઈએ. પણ બુક જે છે એ ગમે ત્યારે તમારે રિટર્ન કરવાની થશે લાઇબ્રેરીમાં. હા, એનું તમને મેસેજ આવશે. એટલે એ પહેલાં તમે જ્યાં જ્યાં જે આપણે કરાવ્યું છે એ જસ્ટ તમે, આપણે હજી ક્વેશ્ચન આન્સર કરશું, ડોન્ટ વરી. હા, ક્વેશ્ચન આન્સરનો ટાઈમ આરામથી મળશે આપણને. પણ તમે જસ્ટ જોઈ તો લ્યો કે મેડમે આ બ્રાઉઝ કમાન્ડ કરાવ્યો છે તો એ બુકમાં આપેલો છે, તો કયા પેજ ઉપર આપેલો છે અને એની સિન્ટેક્સ શું છે. હું તો અહીંયા સિન્ટેક્સ લખું જ છું બધાની. હા, એટલે એ કંઈ ચિંતા નથી કરવાની જરૂર. પણ તમે બ્રાઉઝ કમાન્ડ જે છે એ બુકમાંથી જોઈ લેજો. બરાબર, નાવ ખાલી હું બ્રાઉઝ આપું છું વિધાઉટ એની ઓપ્શન, નથિંગ એલ્સ. હા, પછી આપણે ફોર કન્ડિશન ને એમાં નો પેન્ડ, નો ડિલીટ એ બધું છે ઓપ્શન્સ, એ આપણે એક પછી એક કરીએ. પણ બ્રાઉઝ વિધાઉટ એની ઓપ્શન, કાંઈ જ નહીં. તો ઇટ વિલ ઓપન અ વિન્ડો. લુક, એક્સેસમાં જેમ ટેબલ ખુલે છે ને એવી રીતે વિન્ડો ખુલી છે ને? સમજાય છે તમને? એક રેકોર્ડ, લુક, બુક કોડ, ટાઇટલ, ઓથર, પેજીસ, પ્રાઇઝીસ. ગર્લ્સ, હવે આમાં તો આપણે બહુ ઓછા રેકોર્ડ્સ છે ને, બરાબર, અને ફિલ્ડ્સ બી ઓછા છે. એટલે એક સ્ક્રીનમાં સમાઈ જાય છે. પણ ધારો કે ના સમાતું હોય ને તો પણ તમે આગળ આપણી પાસે બીજી ડેટાબેઝ છે એ આપણે ખોલીએ પહેલાં. ટેમ્પરરી યુઝ ટુડ કાલે જ બનાવી હતી ને, જો એમાં વધારે ફિલ્ડ્સ છે તો એ બધા એક સ્ક્રીનમાં સમાઈ જ જાય છે. ન સમાય તો એ સ્ક્રોલ કરે, પણ મેજોરિટી કેસમાં તમારે એક વિન્ડો જે છે, કારણ કે હજી તો આ મેં મેક્સિમાઇઝ નથી કરી, તમે એને મેક્સિમાઇઝ કરો તો કેટલું બધું આવે છે. પણ આઈ પ્રિફર ધીસ સાઇઝ. શું કામ? કે પછી કમાન્ડ વિન્ડો ન દેખાય. નહીંતર કમાન્ડ વિન્ડો જોવી હોય ને તો આપણે પાછું કરીએ, યુઝ લાઇબ્રેરી બ્રાઉઝ. લુક છે આમાં કંઈ ફોન્ટ કેવું નથી, નહીં તો તમને શું છે કે ફોન્ટ મોટા કરી દો તો તમને સરખું દેખાય. બ્રાઉઝના ફોન્ટ ચેન્જ થઈ શકતા નથી. જો આ બ્રાઉઝનું જ છે મેનુ. આ જે ફોન્ટ છે, વેરી ગુડ, લ્યો, સરસ છે. તમને આ દેખાય? થોડાક નાના ફોન્ટ કરી નાખું. ટેબલ ફોન્ટ 18. ઓકે, રાઈટ, વેરી ગુડ. હા, તમને આમાં થોડુંક સ્ક્રીન ઉપર મોબાઈલની સ્ક્રીનમાં જો યુઝ કરતા હો તો તમને થોડુંક સરખું દેખાય. મને તો કમ્પ્યુટરમાં સરસ જ દેખાય છે, કારણ કે હું રેકોર્ડિંગ કમ્પ્યુટરમાં કરું છું. પણ તમને લોકોને મોબાઈલની સ્ક્રીનમાં ન દેખાતું હોય કદાચ, એટલે મેં આ ફોન્ટ મોટા કરી દીધા. તમને દેખાય છે? બરાબર. ધીઝ મેની રેકોર્ડ્સ આર એડેડ બાય અસ. કે 10 રેકોર્ડ્સ આપણે નાખેલા છે 101થી કરીને. વચ્ચે બે ડિલીટ કર્યા હતા, 11મો અને 5મો, એટલે એ નથી. બરાબર, બુક કોડ ચેન્જ ન થાય, કારણ કે બુક કોડ તો આપણે નાખતા હતા, પણ રેકોર્ડ નંબર ઓટોમેટિક ચેન્જ થઈ જાય. બુક કોડ ચેન્જ કરવો હોય તો તમારે કરવાનો. બરાબર, આપણને આ કહેવાય વ્યૂ. વ્યૂ એટલે જોવાના. તમે જોયું ને? બરાબર. આ લિસ્ટ કમાન્ડનું કામ શું છે? ટુ વ્યૂ ધ રેકોર્ડ્સ. તો બ્રાઉઝ કમાન્ડથી એક કામ થયું. શું કામ થયું? પહેલું, લિસ્ટ કમાન્ડનું કામ. યુ કેન વ્યૂ રેકોર્ડ્સ થ્રુ બ્રાઉઝ કમાન્ડ. બરાબર, આ તમને દેખાડે છે. આમાં વધારે હોય ઓછું હોય તમારે
હા, તો બહુ સારું પડે કે તમે આરામથી જોઈ શકો છે. બરાબર, સરસ દેખાય છે. તો એક કામ હતું એનું વ્યૂ. ગર્લ્સ સેકન્ડ જે છે કમાન્ડ એ એડિટ. એડિટ કમાન્ડ એટલે કે ચેન્જ રેકોર્ડ્સ. હા, ચેન્જ કરવા દે તમને. તો અહીંથી જ તમારે કાંઈ એડિટ કમાન્ડ યુઝ કરવાની જરૂર નથી, કાંઈ ફોર નેક્સ્ટ કાંઈ નહીં. સિમ્પલ. તમારે ધારો કે આની પ્રાઇસ ચેન્જ કરવી છે, ધારો કે ડૉક્ટર ડાયરીની પ્રાઇસ ₹250 નથી, ₹450 છે, તો યુ કેન ચેન્જ. હા, યુ કેન ચેન્જ. હવે થઈ કે નહીં મારે જોવું હોય તો પાછું બ્રાઉઝ કરો Ctrl W કરીને, તો બ્રાઉઝમાં પણ દેખાશે. જો અહીંયા દેખાડે જ છે 450 છે. અને તો તમે લિસ્ટ કમાન્ડની પણ પ્રેક્ટિસ કરી શકો, કારણ કે એ પણ આપણે શીખવાનો જ છે. બરાબર, તો લિસ્ટ કરો. લિસ્ટ શું લિસ્ટ કરશો? તો કે આપણે ડૉક્ટરની ડાયરી જે છે એ કદાચ 105થી નીચે હતી બુક કોડ. આપણે જોઈએ લિસ્ટ 4, બુક કોડ << 105. હા, તો જો ડૉક્ટર ડાયરી દેખાડું ને આપણને અહીંયા, તમે ગમે તે કન્ડિશન મૂકી શકો. તો એની પ્રાઇસ થઈ ગઈ છે 450. એ તો મેં આ કન્ડિશન મૂકી. તમે એમ લખો કે ઓથર ઇઝ ઇક્વલ ટુ શરદ ઠાકર ઓર ટાઇટલ ઇઝ ઇક્વલ ટુ ડૉક્ટરની ડાયરી, તો એની જ તમને પ્રાઇસ દેખાડે. કારણ કે તમે ચેન્જ શું કર્યું છે? પ્રાઇસ. આપણે વેરીફાઈ શું કરવાનું છે કે મેં જે ચેન્જ કર્યો પ્રાઇઝમાં એ થયો છે કે નહીં. થઈ ગયો છે ને? બરાબર. અગેન બ્રાઉઝ કમાન્ડ. એટલે ખ્યાલ આવ્યો ગર્લ્સ? Browse command allows you to change the contents, the records of your database. હા, પાછા એને ફોન્ટ મારે મોટા કરવા પડશે વારે વારે. બરાબર, તો તમને કન્ટેન્ટ્સ ચેન્જ કરવા દે છે. બરાબર છે. બીજું કામ શું છે બ્રાઉઝ કમાન્ડનું? તો કે ટુ એડ ન્યૂ રેકોર્ડ્સ. હવે જો અહીંથી તમે આમ નીચે જાઓ, હું આ ડાઉન એરો કરું છું અત્યારે ગર્લ્સ. ડાઉન એરો પ્રેસ કરું છું, નીચે જાતું નથી, કારણ કે ધીસ ઇઝ ધ લાસ્ટ રેકોર્ડ. So this is the last record. This is 10th record. So it is not allowing me to go to the next record. કારણ કે હવે છે જ નહીં, ખાલી છે. બરાબર. તો તમારે જો કરવું હોય, ઇફ યુ વોન્ટ ટુ એડ ન્યૂ રેકોર્ડ્સ વિધાઉટ યુઝિંગ અપેન્ડ કમાન્ડ ઓર ઇન્સર્ટ કમાન્ડ, જે મેં બે કમાન્ડ કરાવ્યા છે, એ કમાન્ડનો યુઝ નથી કરવો, તો અહીંથી બ્રાઉઝ કમાન્ડમાંથી તમે કરી શકો. કેવી રીતે? કાં તો તમે શોર્ટકટ કી યુઝ કરો, જો આવડતી હોય તો Ctrl Y. ન આવડતી હોય તો અહીંયા જાઓ ટેબલમાં, અને એમાં છે અપેન્ડ ન્યૂ રેકોર્ડ. અપેન્ડ ન્યૂ રેકોર્ડ, Ctrl Y. આ યાદ રાખવાનું છે, Ctrl Y, અપેન્ડ ન્યૂ રેકોર્ડ. અહીંયા ક્લિક કરશો તો પણ થશે. બરાબર, એકવાર અહીંયા ક્લિક કરીએ આપણે. થઈ ગયું. અહીંયા હું આપું છું 115, અલગ નંબર જ આપું એટલે આપણને યાદ રહે કે મેં આ અલગ. અને આપણે આમાંથી આ સિવાયના અલગ ઓથરનું નામ લખીએ એટલે આપણને ખ્યાલ આવે કે નવું એડ કર્યું છે. તો આપણે રાખીએ વંશ વારસ એનું નામ રાખીએ આપણે હરકિશન મહેતા. એટલે ને આપણે નથી રાખ્યું, ઓલરેડી એ ઓથર ઈ જ છે, હરકિશન મહેતા. બરાબર. આ તો આ બુકને 3 છે પાર્ટ, એટલે એની સપોઝ 950 પેજીસ 950 છે, અને એની પ્રાઇસ ઘણી વધારે છે, લગભગ ₹800 છે મિનિમમ પ્રાઇસ. બરાબર. તો વી હેવ એડેડ વન ન્યૂ રેકોર્ડ થ્રુ બ્રાઉઝ કમાન્ડ. ઓકે, બાય પ્રેસિંગ Ctrl Y or clicking on table menu. Clicking on table menu. ઓકે, આપણે ટેબલ મેનુ પરથી ક્લિક કર્યું હતું. નાવ આઈ એમ એડિંગ ન્યૂ રેકોર્ડ બાય યુઝિંગ શોર્ટકટ કી. વિચ કી? Ctrl Y. હું Ctrl Y કરું છું ગર્લ્સ. જો અત્યારે નીચે મને નથી જવા દેતું. આઈ એમ પ્રેસિંગ ડાઉન એરો કી, બટ ઇટ ઇઝ નોટ અલાવિંગ મી ટુ ગો ટુ ધ નેક્સ્ટ રેકોર્ડ. નાવ આઈ એમ પ્રેસિંગ Ctrl Y. Okay, so it has added one new blank record and now I can fill the data. એક આ blank record મને મળી ગયો છે. I can add my data. Okay, another book code, it would be 1001. It would be 1001. The title will be Wise and Otherwise. Wise and Otherwise, it is the title of the book, and the author is Dr. Sudha Murthy. Dr. Sudha Murthy is the author of this book. અને એની પ્રાઇસ બુક્સ નહીં જે આપણે રાખીએ
150 અને એની પ્રાઇસ છે 230 રૂપીસ. નંબર ઓફ પેજીસ 150 એન્ડ પ્રાઇસ 230. સો આઈડિયા આવી ગયો કે તમને બ્રાઉઝ કમાન્ડ જે છે રેકોર્ડ જોવા પણ દે છે, એડિટ પણ કરવા દે છે અને નવા રેકોર્ડ એડ કરવા હોય એ પણ કરવા દે છે. સો ઇટ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ કમાન્ડ અને મેક્સિમમ શક્યતા રહે કે એક્ઝામમાં આ પૂછાય. રિપ્લેસ, બ્રાઉઝ, ઇન્ડેક્સ આ બધા કમાન્ડ્સ દર વખતે પૂછાય જ છે. એ પૂછાયા વગર તમારું પેપર બની જ ન શકે. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ કમાન્ડ છે. પ્રેક્ટિકલ એક્ઝામમાં એ પૂછીશ કારણ કે બહુ પાવરફુલ કમાન્ડ છે અને થિયરીમાં પણ પૂછાશે. બરાબર છે. અચ્છા, હવે આપણે 4 ઓપરેશન કર્યા ને ગર્લ્સ, 3 કર્યા. એડિટ, લિસ્ટ અને એડ અપેન્ડ. અને તમારે રેકોર્ડ પોઇન્ટર મુવમેન્ટમાં તો તમે જો આમ કરી શકો છો, તમારે એરો કી જાય એટલે રેકોર્ડ મુવમેન્ટ થાય જ છે. એટલે ગો ટુ કમાન્ડ છે એ તો થાય જ છે. તમે નીચે જુઓ સ્ટેટસ બારમાં, અહીંયા સ્ટેટસ બાર છે. ન ખબર હોય તો કહી દઉં, બરાબર. કોઈ પહેલી વખત લેક્ચર જોતું હોય તો ન ખબર હોય તો 5th ઉપર છે, બરાબર. આપણે અહીંયા મૂવ કરશું તો જો 7 ઉપર ગયું છે. એટલે ગો ટુ કમાન્ડની જરૂરત જ નથી, તમે આરામથી એરો કીથી યુઝ કરી શકો છો. છે. હવે ફર્સ્ટ રેકોર્ડ ઉપર જાઓ તો ફર્સ્ટ રેકોર્ડ, સેકન્ડ રેકોર્ડ છે, આ છે 6th રેકોર્ડ, આ છે લાસ્ટ રેકોર્ડ, 12th રેકોર્ડ. હા, ડીડ યુ ગેટ ધ આઈડિયા કે ગો ટુ કમાન્ડનું કામ તો આમાં થાય જ છે. ગો ટુથી આપણે શું કરીએ છીએ કે ગો ટુ 5, ગો ટુ 10, ગો ટુ 9, વોટ એવર. હા, જે કંઈ પણ કરતા હોય તો એ તો ઓલરેડી આમાં થાય જ છે. ગો ટુ થઈ ગયું, લિસ્ટ થઈ ગયું, એડિટ થઈ ગયું, અપેન્ડ થઈ ગયું. હવે કયો કમાન્ડ રહ્યો? ડિલીટ એન્ડ રિકોલ. ડિલીટ એન્ડ રિકોલ, બરાબર. કોઈ પણ રેકોર્ડ આમાંથી તમારે ડિલીટ કરવો છે, એની રેકોર્ડ. હા, તો તમે કરી શકો છો. અહીંયા ટેબલમાં જાઓ. એના માટે તમને કી આવડતી હોય કંટ્રોલ ટી તો વાંધો નથી, પણ ન આવડતી હોય તો ટોગલ ડિલીશન માર્ક એવું અહીંયા લખેલું છે. શું લખેલું છે? ટોગલ ડિલીશન માર્ક. મતલબ શું? તો કે તમે કંટ્રોલ ટી કરશો ને એક વખત, કાં તો અહીંયા ક્લિક કરશો તો રેકોર્ડ ડિલીટ થઈ જશે. હવે ડિલીટ કરવાનું મતલબ કે જે સ્ટાર થઈ જાય છે એ. જો કઈ સામે સ્ટાર નથી દેખાતો, અહીંયા જો બ્લેક થઈ ગયું. આ વાક્ય ત્યાં વ્હાઇટ છે, અહીંયા બ્લેક દેખાય છે, અહીંયા બ્લેક, બરાબર. તો ધીસ રેકોર્ડ હેઝ બીન માર્કડ ફોર ડિલીશન. તમારે બંધ કરી દો અને તમે લિસ્ટ કરો. લિસ્ટ ટાઇટલ, ખાલી ટાઇટલ, બીજું કાંઈ નહીં. જો ધ સિક્રેટ વિશ લિસ્ટ છે એ સ્ટાર થઈ ગયું, એની આગળ થઈ ગયું, સ્ટાર થઈ ગયું. દેટ મીન્સ કે ઇટ ઇઝ માર્કડ ફોર ડિલીશન. આપણે ડિલીટ કમાન્ડ તો યુઝ કર્યો નથી, વી હેવ નોટ યુઝ ડિલીટ કમાન્ડ. then also it has been marked through browse command. કેવી રીતે? બ્રાઉઝ કમાન્ડમાં કંટ્રોલ ટી, બરાબર. હવે ટોગલ કી છે. ટોગલ કી મીન્સ એક વખત ઓન થાય, બીજી વખત ઓફ થાય. પાછું હું કંટ્રોલ ટી કરીશ ને તો રિમૂવ થઈ જશે. એટલે રિકોલ થઈ ગયું. કેવું થઈ ગયું? રિકોલ. કે માર્કિંગ કાઢી નાખ્યું. ઇટ ઇઝ કોલ્ડ રિકોલ કમાન્ડ. તો એક જ કંટ્રોલ ટી છે ને તમે બે વસ્તુ કરી શકો, ડિલીટ એઝ વેલ એઝ રિકોલ. હા, કંટ્રોલ ટી, ડિલીટ એન્ડ રિકોલ, બરાબર. આઈ એમ પ્રેસિંગ કંટ્રોલ ટી એનીવેર. આડા આવડું ગમે ત્યાં કરી દઉં છું ગર્લ્સ. અચ્છા, અહીંથી તમે કરેલું હોય ને કે અહીંથી મેં ડિલીટ કરી નાખ્યું છે, કેટલા 5 રેકોર્ડ ડિલીટ કર્યા છે. કંટ્રોલ ડબલ્યુ તમે પાછું કરો, લિસ્ટ તો છે 5 રેકોર્ડ જે છે એ ડિલીટ થઈ ગયા છે ને. સ્ટાર સ્ટાર સ્ટાર, યુ કેન વિન, કૃષ્ણાયન, ધ સિક્રેટ વિશ લિસ્ટ, હીલ યોર લાઈફ એન્ડ વાઇઝ એન્ડ અધરવાઇઝ. આટલી આ 5 બુક્સ છે એને આપણે ડિલીટ કરી દેવી છે, બરાબર. તો થઈ શકે. જો પેક આપું ને એટલે બધું ડિલીટ, ભૂમ. 12માંથી કેટલા રેકોર્ડ રહે? 7. ભૂમ, એવો અવાજ ન આવે પાછો. એવો અવાજ આવે તો આપણને ખબર પડે. અવાજ કર્યા વગર ડિલીટ કરી દે, બરાબર. એટલે આપણે પેક નથી કરતા, પણ આપણે અહીંયા એક એક કરીને કંટ્રોલ ટી ન કરવું હોય પછી પાછું લેવા માટે કંટ્રોલ ટી કરીશ એટલે પાછું આવી જશે. તો ગર્લ્સ અહીંથી હું ડાયરેક્ટ લખી શકું રિકોલ ઓલ. ભલે બ્રાઉઝ કમાન્ડથી મેં ડિલીટ કર્યું છે પણ રિકોલ હું અહીંથી પણ કરી શકું. કાંઈ દેર ઇઝ નો રૂલ, કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે જ નહીં, બરાબર. જો 5 રેકોર્ડ્સ રિકોલ્ડ, પાછું કરો, લિસ્ટ ટાઇટલ લુક. હા, ઓલ ધ રેકોર્ડ્સ હેવ બીન રિકોલ્ડ. બધા પાછા આવી ગયા ને. બધામાંથી સ્ટાર માર્કિંગ નીકળી ગયું. ખ્યાલ આવ્યો? પેક નથી કરતી કારણ કે પેક કર્યું તો ફિઝિકલી નીકળી જશે. હવે મારે રેકોર્ડ્સ કાઢવા નથી.
તમે લોકો તો મહેનત નથી કરતા રેકોર્ડ નાખવાની, પણ મેં મહેનત કરીને નાખેલા છે, તો મારે ડિલીટ કરવા નથી. ઓકે, એટલે આઈ એમ નોટ યુઝિંગ પેક કમાન્ડ. તમે જ્યારે કરો ત્યારે તમે તમારે કરજો પેક કમાન્ડ. ખ્યાલ આવી ગયો? સો browse command is used to perform all these operations. બધા મેં તમને કરાવ્યા વન બાય વન. જેટલા આપણે અત્યાર સુધીમાં શીખ્યા અલગ અલગ કમાન્ડથી, એ બધા જ ઓપરેશન્સ એક સાથે બ્રાઉઝ કમાન્ડ કરાવી શકે છે. બરાબર, એ આપણે શીખ્યા. પણ હવે આપણે સિંગલ ખાલી બ્રાઉઝ કમાન્ડ યુઝ કર્યો છે ગર્લ્સ. હવે એના ઓપ્શન્સ આપણે યુઝ કરવા પડશે ને, કે બ્રાઉઝ 4, ધારો કે બ્રાઉઝ 4 price greater than 500. Browse for price greater than 500. So guys, only those records will be displayed in the browse window where the price is more than 500. Look, આ બે રેકોર્ડ એવા છે કે જેમાં પ્રાઇસ જે છે એ 500 રૂપિયાથી વધારે છે. 105 એન્ડ 106 એન્ડ 115 છે. એટલે એ જે 4 કન્ડિશનવાળું જે ઓપ્શન છે એ તો આમાં આપણી પાસે છે જ. બરાબર, સ્કોપ મારા ખ્યાલે નથી. લેટેસ્ટ ટ્રાય બ્રાઉઝ નેક્સ્ટ. અત્યારે હું 5th રેકોર્ડ ઉપર છું. બ્રાઉઝ નેક્સ્ટ 3. હા, એ નથી. સ્કોપ ઇઝ નોટ અવેલેબલ વિથ બ્રાઉઝ. આ જે છે 4 કન્ડિશન છે, અને બીજા ઓપ્શન્સ છે એ નવા છે જે આપણે બીજા એકેય કમાન્ડમાં ભણ્યા નથી. એટલે પણ આ પૂછાય, કારણ કે બ્રાઉઝ કમાન્ડ અલગ છે. હા, બધું કોમન નથી બધું. તો એમાં કયા કયા ઓપ્શન્સ છે ગર્લ્સ? તો કે નો અપેન્ડ, નો એડિટ, નો ડિલીટ. નો અપેન્ડ, નો એડિટ, નો ડિલીટ એવા છે. બરાબર, એટલે શું એનો મિનિંગ થાય? તો કે નોર્મલી આપણે સાદું બ્રાઉઝ યુઝ કરીએ છીએ, હમણાં જ કરતા હતા આપણે, તો તમને જોવા પણ દે, અપેન્ડ પણ કરવા દે, એડ પણ, ડિલીટ પણ કરવા દે, બધું કરવા દે છે ને, એડિટ પણ કરવા દીધું, બધું જ કરવા દીધું. પણ સ્પેસિફિકલી તમે એમ કહો કે બાકી બધા ઓપરેશન્સ અલાઉ કરે, બટ નો અપેન્ડ. નો અપેન્ડ, કે માય બ્રાઉઝ કમાન્ડ should not allow the user to add new records. He or she can just view the records, edit the records, delete the records, પણ નવા નાખવાની છૂટ નથી. ઓકે, એવું તમારે કરવું છે તો યુ કેન યુઝ નો અપેન્ડ. જુઓ છે, હવે તમને આ તો જે દેખાતું તેમ જ દેખાય છે. હવે અપેન્ડ કરવાની ટ્રાય કરું છું. આઈ એમ ટ્રાઇંગ ટુ અપેન્ડ, એટલે કે નવો એક રેકોર્ડ નાખતા મેં તમને શીખવાડ્યું છે. બરાબર, અહીંથી કરો અપેન્ડ, એડ ન્યૂ રેકોર્ડ્સ. અપેન્ડો છે જ નહીં. અપેન્ડ રેકોર્ડ જો ગ્રે થઈ ગયું ને, ખરેખર બ્લેક હતું. તો અલાવ અહીંયા ક્લિક જ નથી કરવા દેતું. હા, ક્લિક નથી કરવા દેતું. એની શોર્ટકટ કી છે એ કંટ્રોલ વાય છે. તો હું કરું છું, જો અહીંયા આઈ એમ પ્રેસિંગ કંટ્રોલ વાય. જો કંટ્રોલ વાય, કંટ્રોલ વાય, કંટ્રોલ વાય. ક્યાં નીચે જવા દે છે? નથી. નવા રેકોર્ડ એડ જ નથી થતા. નો અપેન્ડ કહેશો એટલે નવા રેકોર્ડ એડ નહીં થાય. હા, ચેન્જ થશે. ધારો કે તમારે એમાં કંઈક ચેન્જ કરવું છે, શરદ ઠાકરની ચોપાટ છે એની બદલે તમારે બીજું કંઈ નામ રાખવું છે. ધારો કે દરિયો એક તરસનો, એવું કંઈક નામ છે બુકનું. બરાબર, એવું લખવું છે તો યુ કેન રાઇટ. જો તો કાંઈ પ્રોબ્લેમ નથી. છે? ખ્યાલ આવે છે? લખી શકાય છે એવી રીતે. એડિટ કરવા દે છે, ડિલીટ કરવું છે, કંટ્રોલ ટી, કંટ્રોલ ટી, રિકોલ, ડિલીટ, રિકોલ, ડિલીટ, રિકોલ. કોઈ પણ રેકોર્ડ ડિલીટ, રિકોર્ડ, ડિલીટ, રિકોલ. તો ઇટ ઇઝ allowing you to view the records, to delete the records, to edit the records, but not append. Append નહીં કરવા દે. કંટ્રોલ વાય, વાય, વાય કરો. નો, append allowed નથી. શું કામ allowed નથી? because we have used this option no append. નો અપેન્ડ. તમે નો અપેન્ડ કરશો એટલે ખાલી એડ જ નહીં કરવા દે, બાકી બધું કરવા દેશે. સેમ વે ગર્લ્સ, તમે બ્રાઉઝ કરો, નો એડિટ, તો અપેન્ડ કરવા દેશે કંટ્રોલ વાય. હા, આ એક મારે વારે વારે ફોન્ટ મોટા કરવા પડે છે, થોડું ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે. બરાબર, કંટ્રોલ વાય કરીશ તો નવા નાખવા દે. નવો રેકોર્ડ નાખવા દે, કંટ્રોલ વાય છે, ભલે બ્લેન્ક છે પણ નાખવા દે છે. કંટ્રોલ ટી પણ કરવા દે. વ્યૂ તો કરવા જ દે છે, વ્યૂની તો મનાઈ જ નથી. પણ ઇફ યુ ટ્રાય ટુ એડિટ, અહીંયા મારે નેપોલિયનની જગ્યાએ બીજું કંઈક લખવું છે. અહીંયા પોરસ લખવું છે. જો અહીંયા શું લખેલું આવે છે? કંટ્રોલ ઇઝ રીડ ઓનલી. જો હું ટ્રાય કરું છું ને, કંટ્રોલ ઇઝ રીડ ઓનલી.
આઈ વોન્ટ ટુ ચેન્જ સમથિંગ, અહીંયા પ્રાઇસ ચેન્જ કરવી છે. નો નો, કારણ કે તમે બ્રાઉઝ કમાન્ડ યુઝ કર્યો છે પણ યુ હેવ યુઝડ ધ ઓપ્શન નો એડિટ, સો યુ કેન નોટ એડિટ. ખ્યાલ આવ્યો? બ્રાઉઝ નો એડિટ, બ્રાઉઝ નો અપેન્ડ, બ્રાઉઝ નો એડિટ. ખ્યાલ આવ્યો? સેમ વે બ્રાઉઝ નો ડિલીટ, તો તમને ડિલીટ નહીં કરવા દે. શું નહીં કરવા દે? ડિલીટ. બાકી બધું કરવા દેશે પણ યુ કેન નોટ ડિલીટ રેકોર્ડ થ્રુ બ્રાઉઝ કમાન્ડ. કંટ્રોલ ટી, અથવા તમે ટેબલમાં જાઓ તો અહીંયા ડિલીટનું ઓપ્શન જ નહીં આવે છે. ડિલીટ રેકોર્ડ ક્યાં? ઓપ્શન જ નથી છે અહીંયા. ડિલીટ ટોગલ ડિલીટ સીન માર્ક નથી છે. કંટ્રોલ ટી થશે જ નહીં. યુ કેન એડ ન્યૂ રેકોર્ડ, યુ કેન વ્યૂ ધ રેકોર્ડ, યુ કેન એડિટ. હવે તમે આમાં ચેન્જ પણ કરી શકો. એ તમારે ક્યાંય ચેન્જ કરવું છે, બરાબર? અહીંયા નિકિતા સિંહની જગ્યાએ તમારે લખવું છે દુર્જોય દત્તા. ઇટ ઇઝ પોસિબલ. ચેન્જ કરી શકશો હવે, કારણ કે અત્યારે આપણે કયું ઓપ્શન યુઝ કર્યું છે? ડિલીટ, બરાબર? પણ ડિલીટ નહીં કરી શકો. નો ડિલીટ છે એટલા માટે. સમજાય છે? નો અપેન્ડ, નો એડિટ, નો ડિલીટ. હા, સેમ વે તમે બધું સાથે કરવું છે, ઓલ થ્રી કે કોઈ પણ બે, યોર ચોઇસ. તમને જેમ ઈચ્છા હોય એમ તમે કરી શકો. ધારો કે બ્રાઉઝ નો અપેન્ડ, નો એડિટ, નો ડિલીટ. ત્રણમાંથી કાંઈ જ નહીં, ખાલી તમે જોઈ જ શકો. તો આ બ્રાઉઝ કમાન્ડ કેવું કામ આપે છે ખબર તમને? આ લિસ્ટ કમાન્ડ જેવું કામ આપે છે. તમે ખાલી જોઈ શકો, બીજું કાંઈ ન થાય. ચેન્જ ન થાય. જો આઈ એમ ટ્રાઇંગ ટુ ચેન્જ, ચેન્જ નહીં થાય. કંટ્રોલ ટી કરું છું તો કંટ્રોલ ટી શું છે? ડિલીટ. કંટ્રોલ વાય એડ, કાંઈ જ નહીં. હા, અહીંયા તમે ટેબલમાં જાઓ, યુ કેન સી. જો અપેન્ડ, ટોગલ, ડિલીટ કાંઈ નહીં, રિમૂવ કાંઈ છે જ નહીં. હા, યુ કેન નોટ ડુ એનીથિંગ, એની ઓપરેશન, કારણ કે આપણે બધામાં નો 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 કરી નાખું. આપણે જ ના પાડ્યા કરીએ તો પછી શું થાય? ખ્યાલ આવી ગયો? હા ગર્લ્સ, કે બ્રાઉઝ કમાન્ડ જે છે એના માટે એમાં તમે યુ કેન એડિટ, અપેન્ડ, ડિલીટ, વ્યૂ રેકોર્ડ્સ એઝ વેલ એઝ મૂવ રેકોર્ડ પોઇન્ટર. અપ ડાઉન એરો કીથી તમે મૂવ પણ કરી શકો છો, બરાબર? ગર્લ્સ, નેક્સ્ટ ઓપ્શન વિથ બ્રાઉઝ કમાન્ડ ઇઝ કે ઇફ યુ વોન્ટ ટુ વ્યૂ સમ પર્ટિક્યુલર ફિલ્ડ. પર્ટિક્યુલર ફિલ્ડ એટલે કે મારે ખાલી બુક કોડ જ જોવું છે, ખાલી ટાઇટલ જ જોવું છે, ખાલી પ્રાઇઝ જ જોવી છે, જે આપણે કરતા આવ્યા જ છીએ, એમાં કંઈ નવું નથી. એ બધામાં છે જ લિસ્ટમાં ને એમાં. તો યુ કેન યુઝ ધીસ બ્રાઉઝ, કારણ કે તમારી પાસે તો 10-12 ફિલ્ડ હોઈ શકે, એમાંથી અમુક જ જોવા છે તો ફિલ્ડ્સ લખવું જરૂરી છે. બ્રાઉઝ ફિલ્ડ્સ અને બુક કોડ કોમા ટાઇટલ કોમા પ્રાઇઝ. બુક કોડ કોમા ટાઇટલ કોમા પ્રાઇઝ. તો ઇટ વિલ અલાવ યુ ટુ વ્યૂ ઓનલી 3 ફિલ્ડ્સ છે. હા, ઇટ વિલ શો યુ 3 ફિલ્ડ્સ, બુક કોડ, ટાઇટલ એન્ડ પ્રાઇઝ. આના ફોન્ટ મોટા નથી કરતી, કારણ કે આમાં ખાલી બીજું કાંઈ કરવાનું નથી. આ ફિલ્ડ્સ જે તમને જોઈએ એ બતાવે, એ ખાલી જોવાનું છે. ઓકે, એટલે આ તમે જે ફિલ્ડનું નામ લખશો એ દેખાડશે. પછી ગર્લ્સ, હવેના જે બે ઓપ્શન છે ને એ થોડાક નવા છે, એ આપણે નથી કર્યા, કારણ કે એ બ્રાઉઝ કમાન્ડમાં જ યુઝ થાય છે. બ્રાઉઝ ફ્રીઝ, બ્રાઉઝ ફ્રીઝ. ખાલી એટલું ફ્રીઝ એ ક્યારેક પૂછાઈ જાય છે કે ફ્રીઝનું ઓપ્શન શેમાં આવે છે? બ્રાઉઝ કમાન્ડમાં. તો ફ્રીઝ સમજો છો? ફ્રીઝ એટલે ફ્રીઝ થઈ જાવ. આપણે ફ્રીઝ નથી જાય, ક્યારેક કોકી જતું હોય. જો કે હવે તમે કોઈ એવા ફ્રીઝ થઈ જાવ એવા નથી. આપણે ન કહીએ કે કાપો તો લોહી ન નીકળે, ફ્રીઝ થઈ ગયા. હા, ફ્રીઝમાં શું કામ છે? જામી જાય. બરફ મૂક્યો હોય, પાણી મૂક્યો તો જામી જાય, બરફ થઈ જાય, બરાબર? એટલે ફ્રીઝ, ફ્રીઝ છે. તો તમે જે કોલમનું નામ લખશો ને, ધારો કે બુક કોડ, એ એક કોલમ ફ્રીઝ થઈ જશે. જો ફ્રીઝ થઈ ગઈ એટલે કે એ એક જ કોલમમાં તમારું પોઇન્ટર ફરશે, બીજી કોલમમાં તમે જઈ જ નહીં શકો. છો એક કોલમમાં તમારું પોઇન્ટર ફ્રીઝ થઈ ગયું. જો જઈ જ નથી શકતા. જવાય છે? નથી જવાતું ને, બરાબર? હું ટ્રાય કરું છું રાઈટ એરોથી જવાની, પણ મારું પોઇન્ટર જતું જ નથી રાઈટ સાઈડ, બરાબર? એટલે ફ્રીઝ છે, ઇટ વિલ ફ્રીઝ અ પર્ટિક્યુલર કોલમ. પણ એ ખાસ યાદ રાખજો કે એ ફિલ્ડનું નામ તમારે લખવું પડશે. જે ફિલ્ડને તમારે ફ્રીઝ કરવું છે ને એ ફિલ્ડનું નામ લખવાનું છે. એમ નામ લખ્યું છે ફ્રીઝ બુક કોડ, લખ્યું છે ને નામ, બરાબર? અને પછી છે બ્રાઉઝ લોક. હવે લોકમાં તમારે કેટલી કોલમ્સ લોક કરવી છે? 1 2 3 4 5 એની નંબર ઓફ કોલમ્સ. તો કે મારે 2 કોલમ લોક કરવી છે, તો લોક 2, પહેલી 2, બરાબર? આમાં તમારે પહેલી જ થશે, પહેલી 2, પહેલી 3, પહેલી 4, પહેલી 5 ઈ. પણ આનો યુઝ બહુ સરસ છે.
સરસ એટલા માટે છે કે ક્યારેક એવું બને ગર્લ્સ કે તમારી પાસે એટલા બધા ફિલ્ડ્સ હોય, એટલો બધો ડેટા હોય, એટલી મોટી ડેટાબેઝ હોય કે એક સ્ક્રીનમાં સમાય નહીં. ઘણી વખત ન સમાય. હમણાં આપણે ફોન્ટ મોટા કરશું તો નહીં સમાય. જો ફોન્ટની સાઇઝ હું મોટી કરું છું તો આ મારું જે છે ડેટા એ એક સ્ક્રીનમાં સમાતો નથી. બરાબર, આ જે આપણી સ્ક્રીન છે એમાં નથી સમાતો. તો ગર્લ્સ અહીંયા મને બુક કોડ દેખાય છે અને ટાઇટલ દેખાય છે. તમે જઈ શકશો બે જગ્યાએ, બે પાર્ટ જ પડી ગયા છે. અહીંયા શું દેખાય છે? બુક કોડ એન્ડ ટાઇટલ દેખાય છે. બુક કોડ એન્ડ ટાઇટલ. તો ઘણી વખત એવું બને કે તમારી પાસે એટલી બધી કોલમ હોય કે બુક કોડની સાથે મને ઓથર ન દેખાય, ધારો કે, અથવા જો પ્રાઇઝ નથી દેખાતી, એવું થાય ને, કારણ કે સ્ક્રોલ થઈ જાય. તો લોક કરી દો કોઈ પણ એક કોલમ કે બે કોલમ તમારે, કે ભાઈ ટાઇટલ છે કે બુક કોડ છે, તો એની સાથે તમારે પછી અહીંયા તમે આમ જોશો ને તો બાજુમાં આવીને ઊભું રહેશે. જો છે કે આ 101 છે બુક કોડ, એની પ્રાઇસ છે 300 ને પેજીસ છે 200. 102 છે પેજીસ 100, પ્રાઇસ 70. 103 300 450. બરાબર. નોર્મલી તમે એટ એ ટાઈમ જોવા બેસો તો બધું એક સ્ક્રીન ઉપર નથી દેખાતું, પણ તમે લોક કરી હોય તો જઈ બે જગ્યાએ, એમાં કંઈ ફ્રીઝ નથી થતું. ફ્રીઝમાં ને લોકમાં ફેર છે. આ તમે બે જગ્યાએ આંટા મારી શકો છો. બરાબર, બે જગ્યાએ. બરાબર, બે જગ્યાએ જઈ શકો છો. પણ સેકન્ડ કોલમ જે છે એનાથી તમને એને લોક કરી દીધું છે. તમને બે વસ્તુ દેખાય. બે એટલે ટૂંકમાં તમારી સ્ક્રીનના બે ભાગ થઈ જાય, બ્રાઉઝ વિન્ડોના બે ભાગ પડી જાય, અને પછી તમે બંને જગ્યાએ જોઈ શકો. બરાબર. અહીંયા તમે આગળનો ડેટા જુઓ છો, બાજુમાં પાછળનો જુઓ છો. અહીંયા આમ કરો છો, ધારો કે આમ કરવું છે તો આમ પણ થાય કે પેજીસ, પ્રાઇસ ને બુક કોડ. એટલે તમારે થોડું, જ્યારે બહુ વધારે ડેટા છે, સ્પેશિયલી વધારે ફિલ્ડ્સ છે, રેકોર્ડ્સ તો તમે નીચે નીચે જઈ શકો, ગમે એટલા હોય, 500 1000 5000 રેકોર્ડ હોય, પણ ધારો કે તમારી પાસે 25 30 ફિલ્ડ છે, ફિલ્ડ એટલે કોલમ, તો શું થાય કે એક સ્ક્રીનમાં તો દેખાવાનું જ નથી. આપણે લિસ્ટમાં તો કેવું સ્ક્રોલ થઈ જાય છે, નીચે ઉતરી જાય છે. બરાબર. તો ક્યારેક આમાં પણ એવું થાય કે ન સમાય. તો ધીસ લોક કમાન્ડ ઇઝ યુઝફુલ, કે તમે એક બે કોલમને લોક કરી અને બે ભાગ પાડી દો, એટલે આ સાઈડ પણ દેખાય ને આ સાઈડ પણ દેખાય. ઓકે ગર્લ્સ, અમે ભૂલથી ફોક્સ પર બંધ કરી દીધું છે. આમ તો જો કે હવે કંઈ કામ નથી, પણ દેન ઓલ્સો આઈ એમ ઓપનિંગ ઇટ. ઓકે, ખ્યાલ આવી ગયો કે હાઉ બ્રાઉઝ કમાન્ડ ઇઝ યુઝફુલ. આપણો બ્રાઉઝ કમાન્ડ અહીંયા વ્યવસ્થિત રીતે આખો બધા જ ઓપ્શન સાથે પૂરો થાય છે, અને એની સાથે આપણને પહેલાં 2 ચેપ્ટર પણ પૂરા થઈ જાય છે. ગર્લ્સ, ફર્સ્ટ 2 ચેપ્ટર્સ આર ઓવર ઇન સેમેસ્ટર 4. દેર આર ઓનલી 4 ચેપ્ટર્સ. 4 જ યુનિટ છે, પણ ડોન્ટ વરી, અમુક ઓપ્શન છે ને એમાં અમુક એટલે અમુક કમાન્ડ્સમાં અમુક ઓપ્શન બાકી રાખ્યા છે, કારણ કે પછી પાછળથી હજી એક્સ્ટ્રા કરાવીશ ને જે, ત્યારે યુઝફુલ થશે. અમુક વસ્તુ હું તમને એક્સ્ટ્રા ભણાવવાની છું, ભલે સિલેબસમાં ન હોય. બરાબર, પણ યુઝફુલ છે અને પૂછાઈ શકે ક્યારેક. પ્રેક્ટિકલી એ પૂછાય તો આપણને આવડતું હોવું જોઈએ. એટલે હું તમને એક્સ્ટ્રા થોડુંક કરાવીશ, કારણ કે મને તો એવું લાગે છે અત્યારની આપણી સ્પીડ જોતાં કે આપણને ટાઈમ મળશે. પહેલાં આપણે બધું પૂરું કરી લઈશું. આપણા તરફથી જે કમાન્ડ બધા ભણવાના છે, આખો સિલેબસ પૂરો કરી લઈશું. પછી થિયરી જે છે, જો તમે અહીંયા આવી ગયા હો તો વધારે મજા આવશે. ન આવતા હો તો પછી રેકોર્ડ કરીને આપણે થિયરી જે છે એ કરાવવી પડશે. બરાબર. અને ક્વેશ્ચન આન્સર તમારે કંઈ ડાઉટ હોય, આમ તો હવે કંઈ તમને કંઈ ડાઉટ હોય ને તો ક્વેરી હોય તો કોલેજ આવી શકો છો. મતલબ અમને લોકોને મને મળવા આવવું હોય કોઈ પણ કારણસર, અથવા એમને ઈચ્છા થાય કે ચલો બીના મેડમનો ફેસ ભૂલાઈ ગયો છે, હવે ધીરે ધીરે ભૂલાતો જશે, અમુક વર્ષ આમાં અમને અમુક ટાઈમ વયો જશે, તો આપણે રિકોલ કરી લઈએ કે બીના મેડમ કેવા લાગે છે. તો તમે રૂબરૂ કોલેજ આવી શકો છો ને મળી શકો છો. બરાબર. એટલે કાંઈ ડાઉટ હોય તો આપણે સોલ્વ થઈ જાય. બરાબર. ઓકે, આપણે આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ ઓલ. ગુડ બાય.